Hello friends, let's continue our subject thermodynamics unit number 3 ideal gases and processes. Okay, last lecture માં આપણે 6 થી 7 એક્ઝામ્પલ્સ છે એ ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ આ ચેપ્ટરના સોલ્વ કરેલા. હવે આગળ આપણે બાકીની જે પ્રોસેસીસ છે અચળ કદ પ્રક્રિયા કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, અચળ તાપમાન પ્રક્રિયા કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ જેવા એક્ઝામ્પલ્સ આપણે જેવી પ્રોસેસના એક્ઝામ્પલ આપણે સોલ્વ થઈ ગયા. સો હવે અચળ દબાણ પ્રક્રિયા છે, આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા છે, પોલીટ્રોપિક પ્રોસેસ છે. તો આવી જુદી જુદી પ્રક્રિયાઓ પરના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ઓકે, સો એક્ઝામ્પલ નંબર 17, ફાઇન્ડ ગેસ કેરેક્ટરિસ્ટિક કોન્સ્ટન્ટ. ફાઇન્ડ એ ગેસ કેરેક્ટરિસ્ટિક કોન્સ્ટન્ટ એટલે કે વાયુનો લાક્ષણિક અચળાંક, બી રેશિયો ઓફ સ્પેસિફિક હીટ્સ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર, સી હીટ ટ્રાન્સફર ફોર ફોલોઈંગ ડેટા. નીચેનો આપેલો જે ડેટા છે તેના માટે વાયુનો લાક્ષણિક અચળાંક, વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર અને ઉષ્મા ઉર્જાનું વહન શોધો. ઓકે, જો આ રીતે તમને ડેટા આપેલો હોય કોઈ એક્ઝામમાં તો મજા આવી જાય, બરાબર, કારણ કે ઈઝી થઈ જાય થોડું, બરાબર. જો ડેટા છે એ આપણે જે રીતે લખીએ ઇઝીલી એ જ રીતે આપેલો છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ કીધેલું છે. ઓકે, અચળ દબાણ પ્રક્રિયા. ઓકે, સો ફર્સ્ટ આપણે આ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરીશું, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. ઓકે, અચળ દબાણ પ્રક્રિયા. ધેન ઇનિશિયલ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. સો T1 is equal to 25 plus 273 is equal to 298 Kelvin થશે. Then final temperature given T2, so 200 degree Celsius plus 273, so it will be 473 Kelvin. Then specific heat and constant pressure means C suffix P, Cp, value of Cp is given 0.987 kilojoule per kg Kelvin. Then specific heat and constant volume is also given, so Cv, specific heat and constant volume એટલે કે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, Cv ની વેલ્યુ આપેલી છે 0.73 કિલોજૂલ પર kg Kelvin. Then mass of air also given, mass of air m is equal to 1 kg, mass of air 1 kg. So this much data is given and we need to find out gas characteristic constant, ratio of specific heats and heat transfer for the given process. So for constant pressure process, first of all gas characteristic constant find out કરવું છે. gas characteristic constant, so gas characteristic constant મેળવવા માટે અહીંયા આપણને આ બે વેલ્યુ આપેલી છે Cp અને Cv. તો તેના પરથી R is equal to Cp minus Cv થશે. Cp 0.987 minus 0.73, so you will get the answer 0. LC માં સોલ્વ કરવાથી જે આન્સર છે એ મળશે 0.257 કિલોજૂલ પર kg into Kelvin. Okay, so very simple. Gas characteristic constant R 0.257. Then ratio of specific heat. Okay, so this one is A, then B. Ratio of specific heat gamma Cp divided by Cv. So Cp, value of Cp is given 0.987 divided by 0.73. So you will get the ratio gamma is equal to 1.352. 1.352 is the answer. And the last C. Okay, heat transfer. So heat transfer for constant pressure process, for P is equal to constant. Okay, P is equal to constant. જો વાયુનું દબાણ અચળ રહેતું હોય પ્રક્રિયા દરમિયાન તો તેના માટે આપણે જાણીએ છીએ એ મુજબ હીટ ટ્રાન્સફર dq is equal to શું થશે dh. હીટ ટ્રાન્સફર dq is equal to dh m cp t2 minus t1. dh means m cp, dh નું ઇક્વેશન આપણે જાણીએ છીએ m cp t2 minus t1. So just put the given values over here. M mass of air 1 kg plus into multiply by Cp 0.987 into bracket T2 minus T1 473 minus 298. So by solving these values, by putting this value in your KLC માં આ values છે એ મૂકી અને સોલ્વ કરશો તો તમને આન્સર જે છે એ મળશે 172.725. 172.725 કિલોજૂલ. ઓકે, હીટ ટ્રાન્સફર છે 172.725 કિલોજૂલ મળશે. હવે અહીંયા આપણે કિલોજૂલ અથવા તો કિલોજૂલ પર કેજી લખી શકીએ કારણ કે અહીંયા જે માસ આપેલું છે એ યુનિટ માસ છે, 1 kg માસ છે. સો 1 kg માટે હીટ ટ્રાન્સફર પર 1 kg ઓફ એર જે હીટ ટ્રાન્સફર છે 172.725 કિલોજૂલ જેટલું થાય છે. એટલે 172.725 કિલોજૂલ અથવા તો કિલોજૂલ પર કેજી આપણે લખી શકીએ. પર કેજી લખવું
વધારે સારું, કારણ કે 1 kg માસ આપેલું છે એટલે. જો 2 kg કે 2.5 kg કે 5 kg 3 kg એવી રીતની કોઈ એની માસ ઓફ એર જો આપેલું હોત વેલ્યુ, તો આપણે ફક્ત આન્સર અહીંયા કિલો જૂલ જ લખત. બટ અહીંયા જે માસ ઓફ એર છે એ 1 kg આપેલું છે. હવે યુનિટ માસ માટે હીટ ટ્રાન્સફર જે મળે છે તો એ આપણે કિલો જૂલ પર kg વડે દર્શાવી શકીએ. ઓકે, સો એક્ઝામ્પલ નંબર 17 આ રીતે ઇઝીલી સોલ્વ કરી શકાય. નાઉ એક્ઝામ્પલ નંબર 19, 3 kg air at pressure 2 bar absolute and temperature 40 degree Celsius. ઓકે, 3 kg હવા છે જે 2 બાર નિરપેક્ષ દબાણ અને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. ઓકે, 3 kg હવા જે 2 બાર દબાણ અને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. એટલે શરૂઆત માટે માસ આપેલું છે m = 3 kg, then at pressure 2 bar, શરૂઆતમાં પ્રેશર છે P1 2 bar, so 2 × 10⁻², કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, and temperature 40 degree Celsius, so 40 + 2 73, it will be 40 + 2 73, so 313 Kelvin, 313 Kelvin. Okay, is expanded at constant pressure. Okay, is expanded at constant pressure, so it is constant pressure process, constant pressure process, constant pressure process. Okay, is expanded at constant pressure till its volume becomes 4 times of initial volume. Okay, શરૂઆતના કદ કરતા, ઓકે, ગુજરાતીમાં કહીએ તો શરૂઆતના કદ કરતા તેનું કદ છે એ 4 ગણું થાય ત્યાં સુધી એ હવાનું શું કરવામાં આવે છે, વિસ્તરણ કરવામાં આવે છે. એટલે કે નવું કદ V2 છે એ શરૂઆતના કદ કરતા 4 ગણું થાય, V2 = 4V1 થાય ત્યાં સુધી તેનું વિસ્તરણ કરવામાં આવે છે અચળ દબાણે. ફાઇન્ડ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, ચેન્જ ઇન એન્થાલ્પી, ફાઇનલ વોલ્યુમ એટલે કે અંતિમ કદ, અને વર્ક ડન પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, એન્થાલ્પીમાં થતો ફેરફાર, અંતિમ કદ અને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય, આટલો ડેટા છે એ મેળવવાનો છે. તો એના માટે સૌપ્રથમ આપણે ઇક્વેશન્સ જોઈ લઈએ કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, ઓકે, જે એ માંગેલું છે, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી DU, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી DU અથવા તો ડેલ્ટા U, DU અથવા તો ડેલ્ટા U કહી શકાય. સો ડેલ્ટા U is equal to ઇક્વેશન થાય m CV T2 minus T1. Okay, then second equation B, change in enthalpy. Change in enthalpy means delta H. Equation of that will be m Cp T2 minus T1. And then final volume and work done D. Okay, so work done D, work during constant pressure process W is equal to pressure P into V2 minus V1. P2 V2 minus P1 V1 એકચ્યુઅલમાં આપણે ઇક્વેશન લખીએ છીએ, બટ P છે પ્રેશર એ કેવું છે, કોન્સ્ટન્ટ, એટલે કોમન લઈ શકાય. તો ઇક્વેશન કંઈક આવી રીતે લખી શકાય. હવે આ ડેટા મેળવવા માટે તમે જોઈ શકો એમ માસ આપણને આપેલું છે, CV અને CP ની વેલ્યુ પણ આપેલી છે, CV અને CP ની વેલ્યુ પણ અહીંયા આપેલી છે, CV અને CP. ટેમ્પરેચર અંતિમ તાપમાન T2 છે એ આપેલું નથી. શરૂઆતનું તાપમાન T1 છે એ અહીંયા આપેલું છે, શરૂઆતનું તાપમાન T1 છે એ આપેલું છે. સો આ જે આપેલો ડેટા છે તેના ઉપરથી આપણે સૌપ્રથમ તો T2 મેળવવું પડશે, ફાઇનલ વોલ્યુમ V2 પણ મેળવવું પડશે કારણ કે મેળવવાનું કીધું છે. તો આટલો ડેટા મળી જાય તો આપણને તમામ વેલ્યુ છે જે મેળવવી છે તે મળી જશે. તો સૌપ્રથમ આપણે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે, તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે V1/T1 is equal to V2 by શું થશે, T2. ઓકે, V1/T1 is equal to V2 by T2 થશે. તો તેના પરથી T2 ને તો સૂત્રનો કરતા બનાવીએ તો T2 છે અહીંયા ડિવિઝનમાં છે, અહીંયા મલ્ટીપ્લિકેશનમાં જશે. સો T2 V2, V1 છે અહીંયાથી V2 ના ડિવિઝનમાં જશે, T1 અહીંયાથી V2 ના મલ્ટીપ્લિકેશનમાં જશે. સો અહીંયા તમામ વેલ્યુઓ જો મૂકવામાં આવે તો T2 is equal to V2 by V1, તો અહીંયા V2 is equal to 4V1 પરથી V2 by V1 is equal to શું થશે, 4. સો આ વેલ્યુ કેટલી થશે, V2 by V1 4. અથવા તો V2 ની જગ્યાએ આપણે 4V1 લખી દઈએ divided by V1 as it is, અને T1 ની વેલ્યુ છે 313. V1 will be cancelled. Okay, so T2 is equal to 4 into 313, 4 into 313 એટલે ટેમ્પરેચર, ફાઇનલ ટેમ્પરેચર છે એ મળશે 1252 કેલ્વિન, 1252 કેલ્વિન. સો તેના ઉપરથી આપણને આ બે ડેટા તો ઇઝીલી મળી જશે. હવે માસ of air is given 3 kg multiplied by CV is given 0.714 into T2, temperature T2
જે આપણે મેળવેલું છે ટેમ્પરેચર T2 1252 કેલ્વિન માઇનસ ટેમ્પરેચર ઇનિશિયલ ટેમ્પરેચર 313 કેલ્વિન. સો કેલ્સીમાં સોલ્વ કરવાથી કેલ્સીમાં આ તમામ વેલ્યુઓ મૂકવાથી ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી છે એ મળશે 2011.33 કિલોજૂલ. ઓકે, 2011.33 કિલોજૂલ. ડેલ્ટા યુ ઇઝીલી આ રીતે મળી શકે. એ જ રીતે ડેલ્ટા એચ મેળવવા માટે અહીંયા વેલ્યુ મૂકી દઈએ. માસ ઓફ એર ઇઝ given 3 kg. then Cp, value of Cp is given 1.002. then temperature at point 2 is given 1252 minus T1 313. so delta H ની વેલ્યુ આ તમામ વેલ્યુઓ કેલ્સીમાં મૂકી અને સોલ્વ કરવાથી 2822.634 કિલો જૂલ. એન્થાલ્પીમાં થતો ફેરફાર 2822.634 કિલો જૂલ જેટલો મળશે. સો બે વેલ્યુ તો ઇઝીલી મળી ગઈ. હવે આ મેળવવા માટે આપણે V1 અને V2 ની વેલ્યુ જરૂરી છે. એ સિવાય પણ એક સોલ્યુશન છે બરાબર. P પ્રેશર P છે એ PV2 PV1 છે એની જગ્યાએ આપણે MrT2 T1 કરી અને R ની વેલ્યુ મેળવી અને પણ આ એક્ઝામ્પલ છે સોલ્વ કરી શકીએ. બટ આપણે એ રીતે અત્યારે કરતા નથી કારણ કે આમ પણ આપણે જે ફાઇનલ વોલ્યુમ છે એ મેળવવાનું છે. હવે ફાઇનલ વોલ્યુમ મેળવવા માટે સૌપ્રથમ તો આપણી પાસે T1 M તમામ છે તો વાયુનું લાક્ષણિક સમીકરણ P1 V1 MrT1 એપ્લાય કરશું. MrT1 એના માટે R ની વેલ્યુ જોશે. હવે R ની વેલ્યુ મેળવવા માટે આપણી પાસે Cp અને Cv ની વેલ્યુ છે. R એટલે શું થશે? R Cp Cv. R છે R ની વેલ્યુ કઈ રીતે મળશે? R છે એ Cp Cv કરવાથી મળશે. ઓકે, સો R ની વેલ્યુ મળશે Cp Cv કરવાથી 1.002 -0.714. સો R ની વેલ્યુ છે એ મળશે 0.288 કિલોજૂલ પર કેજી ઇન્ટુ કેલ્વિન. ઓકે, હવે આ R ની વેલ્યુ અહીંયા મૂકીએ તો આપણી પાસે ફક્ત V1 ની વેલ્યુ નથી તો V1 MrT1 ડિવાઇડેડ બાય P1. સો તમામ વેલ્યુ અહીંયા મૂકીએ તો 3 ઇન્ટુ R 0.288 મલ્ટીપ્લાય બાય 313 વોલ ડિવાઇડેડ બાય પ્રેશર P1 2 ઇન્ટુ 10⁻². સો V1 ની જે વેલ્યુ છે એ V1 ની વેલ્યુ મળશે 1.35216 મીટર ક્યુબ. V1 ની વેલ્યુ મળી ગયા બાદ આપણે જાણીએ છીએ તે મુજબ V2 4V1. સો 4 ઇન્ટુ 1.35216. સો V2 ની વેલ્યુ જે છે એ મળશે 5.4086 મીટર ક્યુબ. હવે V2 ની વેલ્યુ અને V1 ની વેલ્યુ મળી ગઈ છે તો આ ઇક્વેશન તમારી સામે છે ત્યાં તમામ વેલ્યુઓ લખી દઈએ. પ્રેશર P કોન્સ્ટન્ટ છે 2 ઇન્ટુ 10⁻² કિલોન્યુટન પર મીટર સ્ક્વેર જેટલું. V2 ની વેલ્યુ અહીંયા આપણે મેળવેલી છે એ મુજબ 5.4086 માઇનસ V1 ની વેલ્યુ 1.35216. સો કેલ્સીમાં આ તમામ વેલ્યુઓ મૂકી અને સોલ્વ કરવાથી જે વર્ક ડન છે એની વેલ્યુ મળશે 811.288 કિલોજૂલ. ઓકે, 811.288 કિલોજૂલ. ઓકે, આ રીતે આ એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકાય. અહીંયા વર્ક ડન મેં તમને કીધું એ મુજબ MrT2 T1. ઓકે, જો વોલ્યુમ મેળવવાનું ન કીધું હોત તો આ મેળવવા વગર આપણે R મેળવી અને P2 V2 P1 V1 જે છે એને MrT2 T1 માં કન્વર્ટ કરી અને MrT2 અને T1 ની વેલ્યુ મૂકી અને પણ આપણે વર્ક ડન ની વેલ્યુ મેળવી શકીએ. જો વોલ્યુમ મેળવવાનું ન કીધું હોત તો આપણે આ ઇક્વેશનને કન્વર્ટ કરી અને વોલ્યુમ મેળવવા વગર આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. Now, example number 21. 0.5 kg air is at pressure 1.02 bar absolute and temperature 30 degree Celsius. Okay, 0.5 kg હવા છે એ 1.02 બાર નિરપેક્ષ દબાણ અને 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જે ડેટા આપેલો છે તે આપણે લખીએ તો m is equal to 0.5 kg is given, mass of air, pressure 1.02 bar, so initial pressure P1 is equal to 1.02 bar absolute. Okay, 1.02 bar absolute. so નિરપેક્ષ દબાણ છે 1.02 બાર. સો બારને કિલોન્યુટનમાં કન્વર્ટ કરવા માટે 10⁻² વડે મલ્ટીપ્લાય કરીએ એટલે કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. so P1 is given, temperature, initial temperature is given, T1 is equal to 30 degree Celsius, so 30 plus 273, so it will be 303 Kelvin. Then
it is compressed adiabatically. Okay, it is compressed adiabatically. Adiabatic process. Adiabatic, or you can say isentropic process. Okay, so PV raised to gamma is equal to constant. It is compressed adiabatically up to 28 bar gauge pressure. Okay, so new pressure P2 is equal to 28 bar gauge. So absolute here 1.02 bar absolute pressure is given. નિરપેક્ષ દબાણ જે વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકવાની હોય છે એ નિરપેક્ષ દબાણની વેલ્યુ મૂકવાની હોય છે. સો ગેજ પ્રેશર જો આપેલું હોય તો ખાસ ધ્યાન રાખશો કે ગેજ પ્રેશર આપેલું હોય તો એને એબ્સોલ્યુટ પ્રેશરમાં કન્વર્ટ કરવું જરૂરી છે. સો અહીંયા એક પ્રેશર એબ્સોલ્યુટ આપેલું છે, જે અંતિમ પ્રેશર આપેલું છે એ ગેજ પ્રેશર આપેલું છે. સો ગેજ પ્રેશરને એબ્સોલ્યુટ પ્રેશરમાં કન્વર્ટ કઈ રીતે કરી શકાય? તો કે સિમ્પલ, ગેજ પ્રેશરમાં એટમોસ્ફિરિક પ્રેશરને જો એડ કરી દેવામાં આવે તો એ એબ્સોલ્યુટ પ્રેશરમાં કન્વર્ટ થઈ જાય. સો 28 બાર ગેજ, સો 28 બાર પ્લસ એટમોસ્ફિરિક પ્રેશર ઇઝ given here, so 1 bar. Okay, 28 bar plus 1 bar, so 29 bar. ગેજ પ્રેશર પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર, એમાં 28 બાર ગેજ પ્રેશર છે, એમાં એટમોસ્ફેરિક પ્રેશર આપણે એડ કરી દઈએ 28 બાર પ્લસ 1, સો જે આપેલું છે અહીંયા, તો 29 બાર જે મળશે એ એબ્સોલ્યુટ પ્રેશર મળશે. ઓકે, નિરપેક્ષ દબાણ મળશે. હવે આ વેલ્યુ જે છે P2 ની એ બારમાં છે, અને કન્વર્ટ કેમાં કરવી પડશે? કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. સો 29 into 10⁻²² કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, સો P2 P1 ની વેલ્યુ ખાસ અહીંયા જુઓ તમે ખ્યાલથી 1.02 છે એબ્સોલ્યુટ આપેલું છે, 28 બાર છે ગેજ પ્રેશર આપેલું છે. સો ગેજ પ્રેશરમાં એટમોસ્ફેરિક પ્રેશર એડ કરી એને સૌપ્રથમ એબ્સોલ્યુટ પ્રેશરમાં કન્વર્ટ કરશો. Find initial volume, work done and change in internal energy. Okay, initial volume, work done and change in internal energy. હવે આપણે જોઈએ તો વર્ક ડન. સો પ્રોસેસ જે છે એ કઈ છે ખાસ અહીંયા ધ્યાનથી જોશો, એડિયાબેટિક અથવા તો આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. તો એના માટે વર્ક ડન W is equal to ઇક્વેશન થશે P1 V1 minus P2 V2 upon gamma minus 1. P1 V1 minus P2 V2 upon gamma minus 1. તો તમે અહીંયા જોઈ શકો છો કે P1 છે, P2 છે, V1 અને V2 આપેલા નથી. ઓકે, V1 અને V2 આપેલા નથી, તો એ મેળવવા પડશે. અને આમ પણ આપણે ઇનિશિયલ વોલ્યુમ છે એ મેળવવાનું કીધેલું જ છે. ઇનિશિયલ વોલ્યુમ મેળવી એના ઉપરથી આપણે ફાઇનલ વોલ્યુમ મેળવી લેશું, તો ત્યારબાદ આપણને વર્ક ડન મળી જશે. ધેન આપણે બીજી વાત કરીએ તો નેક્સ્ટ જે મેળવવાનું છે એ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મેળવવાનું છે, ડેલ્ટા યુ. તો એ આપણે હમણાં બાકી રાખીએ, કારણ કે ડેલ્ટા યુ અહીંયા ઇઝીલી કઈ રીતે મળશે? તો કે પ્રથમ નિયમ મુજબ dq is equal to du plus dw થશે. હવે ફોર એડિયાબેટિક પ્રોસેસ dq જે હીટ ટ્રાન્સફર છે તે કેટલું થશે? 0. સો du plus dw is equal to 0. સો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી du is equal to કેટલું થશે? માઇનસ dw. ઓકે, માઇનસ dw. સો વર્ક મળી જશે તો તેના ઉપરથી ડાયરેક્ટલી આપણને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મળી જશે. હવે આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલની. તો સૌપ્રથમ P1 V1 is equal to mRT1 વાયુના લાક્ષણિક સમીકરણ પરથી, કારણ કે P1 અને T1 ની વેલ્યુ આપેલી છે, m આપેલું છે, તો એના ઉપરથી આપણને ઇનિશિયલ વોલ્યુમ V1 મળશે mRT1 ડિવાઇડેડ બાય P1 કરવાથી. m આપેલું છે 0.5 kg, r છે એ આપેલું નથી, r આપેલું નથી, પણ r કઈ રીતે મેળવી શકાશે એ અહીંયા ખાસ ધ્યાનથી જોશો. તો કે સૌપ્રથમ તો ગામા આપેલું છે, તો ગામા ઇઝ ઇક્વલ ટુ શું થશે? Cp બાય Cv. તો એના ઉપરથી Cv ઇઝ ઇક્વલ ટુ Cp ડિવાઇડેડ બાય ગામા થાય. તો Cp ની વેલ્યુ 1.003 ડિવાઇડેડ બાય 1.4, 1.003 ડિવાઇડેડ બાય 1.4 કરવાથી 0.716 કિલો જૂલ પર કેજી કેલ્વિન Cv ની વેલ્યુ મળી જશે. Cv ની વેલ્યુ મળી ગયા બાદ R ઇઝ ઇક્વલ ટુ Cp માઇનસ Cv. સો Cp ની વેલ્યુ 1.003 માઇનસ Cv ની વેલ્યુ 0.716 કરવાથી R ની જે વેલ્યુ છે એ મળશે 0.287 કિલો જૂલ પર કેજી ઇન્ટુ કેલ્વિન. હવે આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ 0.287 મલ્ટીપ્લાય બાય ટેમ્પરેચર T1 is given 303 કેલ્વિન વોટ ડિવાઇડેડ બાય ઇનિશિયલ પ્રેશર 1.02 into 10⁻². સો ઇનિશિયલ વોલ્યુમ એલસીમાં તમામ વેલ્યુ મૂકી સોલ્વ કરવાથી ઇનિશિયલ વોલ્યુમ મળશે 0.4256 મીટર ક્યુબ. નાઉ ફાઇનલ વોલ્યુમ મેળવવા માટે એડિયાબેટિક પ્રોસેસ છે. સો P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા થશે.
P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા. હવે આ અહીંયાથી આપણે P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? V2 બાય V1 હોલ રેસ ટુ ગામા. V1 રેસ ટુ ગામા અહીંયા છેદમાં જતું રહેશે, P2 છે અહીંયા P1 ના છેદમાં, સો P2 બાય P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 હોલ રેસ ટુ ગામા. ઓકે, V2 બાય V1 હોલ રેસ ટુ ગામા. હવે અહીંયા આ મેથ્સનો રૂલ ખાસ યાદ રાખજો કે જો x રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ y, તો x ઇઝ ઇક્વલ ટુ y રેસ ટુ શું થાય? 1 upon n. ઓકે, સો એ રૂલ મુજબ તમે અહીંયા જોઈ શકો છો V2 બાય V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P1 બાય P2. તો તેના પરથી V2 બાય V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે P1 બાય P2 રેસ ટુ 1 upon ગામા. ઓકે, V2 બાય V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P1 બાય P2. તો V2 બાય V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા 1 upon ગામા. સો V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V1 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો V1 ઇન્ટુ P1 બાય P2 રેસ ટુ 1 upon ગામા. હવે તમામ વેલ્યુઓ જો આપણી પાસે છે અહીંયા મૂકી દઈએ તો V1 આપણે મેળવેલું છે 0.4256 મલ્ટીપ્લાય બાય P1 ની વેલ્યુ છે એ છે 1.02 ઇન્ટુ 10 રેસ ટુ 2 વોલ ડિવાઇડેડ બાય P2 ની વેલ્યુ છે 29 ઇન્ટુ 10 રેસ ટુ 2 રેસ ટુ 1 upon 1.4. 10 રેસ ટુ 2 તો અહીંયા કેન્સલ થઈ જશે ઉપર નીચે. સો કેલ્સીમાં આ તમામ વેલ્યુઓ સોલ્વ છે, ખાસ ધ્યાનથી કરશો. કેલ્સીમાં ધ્યાનથી આ વેલ્યુઓ સોલ્વ કરવાથી V2 ની વેલ્યુ જે છે એ મળશે 0.038956 0.038956 મીટર ક્યુબ. V2 ની આ વેલ્યુ મળી ગયા બાદ હવે આપણે અહીંયા આપણા ઇક્વેશન પર આવી જઈએ તો W ઇઝ ઇક્વલ ટુ P1 1.02 ઇન્ટુ 10 રેસ ટુ 2 મલ્ટીપ્લાય બાય V1 0.4256 0.4256. ઓકે, P1 V1 ક્લિયર, માઇનસ P2 V2 માઇનસ P2 29 ઇન્ટુ 10 રેસ ટુ 2 મલ્ટીપ્લાય બાય V2 0.038956 0.038596. ઓકે, હોલ ડિવાઇડેડ બાય 1.4 minus 1. સો W ઇઝ ઇક્વલ ટુ કેલ્સીમાં આ તમામ વેલ્યુઓ મૂકી અને સોલ્વ કરવાથી વર્કની વેલ્યુ મળશે માઇનસ 173.903 માઇનસ 173.903 કિલો જૂલ. ઓકે, વર્કની વેલ્યુ મળશે માઇનસ 173.903 કિલો જૂલ. તો એનો અર્થ એવો થાય કે કમ્પ્રેશન કરવા માટે, ઓકે, હવાનું એડિયાબેટિક કમ્પ્રેશન કરવા માટે માઇનસ નિશાની શું સૂચવે છે? કે હવા પર કાર્ય કરવું પડે છે. ઓકે, સો અહીંયા તમે નીચે લખી શકો કે હવાને એડિયાબેટિકલી કમ્પ્રેસ કરવા માટે 28 બાર ગેજ પ્રેશર સુધી હવાને એડિયાબેટિકલી કમ્પ્રેસ કરવા માટે તેના પર 173.903 કિલો જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. એટલે કે માઇનસ સાઇન શું સૂચવે છે? કે કાર્ય હવા પર કરવું પડે છે. હવે du ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ dw. આપણે અહીંયા જોઈ ગયા મુજબ કારણ કે dq ની વેલ્યુ 0 થાય, સો માઇનસ 173.903. સો du ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી જે છે એ મળશે માઇનસ માઇનસ પ્લસ 173.903 કિલો જૂલ. એટલે કે એડિયાબેટિક કમ્પ્રેશન દરમિયાન આંતરિક ઉર્જામાં પોઝિટિવ છે આ વેલ્યુ, એટલે આંતરિક ઉર્જામાં 173.903 કિલો જૂલ જેટલો શું થશે? વધારો થશે. ઓકે, સો માંગેલા જવાબ V1 0.4256, વર્ક ડન minus 173.903 કિલો જૂલ and change in internal energy over here. Now example number 24. Okay, 5 meter cube gas is initially at 25 bar absolute pressure. Okay, 5 meter cube gas. Okay, so initial volume is given 5 meter cube. 5 meter cube gas is initially at 25 bar. So pressure, initial pressure is શરૂઆતનું જે દબાણ છે 25 bar. So 25 into 10 raised to 2 kilonewton per meter square. It is expanded polytropically. Okay, so from that you can say polytropic process. PV raised to n is equal to constant. Okay, polytropic process PV raised to n is equal to constant. It is expanded polytropically up to pressure 3 bar. Okay, so next final pressure is given 3 bar. So 3 into 10 raised to 2 kilonewton per meter square. So its volume increases 3 times of initial volume. Okay, initial volume. Okay, volume increases 3 times its initial volume. So V2 is equal to 3V1. So 3 into 15, 3 into 5 will be 15 meter cube. Okay. Find process index and work done. Process index, polytropic process index. So N is equal to question mark and work done W is equal to question mark.
So P1 V1 and P2 V2 is given. So for polytropic process, we know PV raised to n is equal to constant. So from process 1 to 2, we can write P1 V1 raised to n is equal to P2 V2 raised to n. Okay, P1 V1 raised to n is equal to P2 V2 raised to n. Now from here, you can see V P1 by P2 is equal to V2 by V1 raised to n. We can write like this. Okay, P1 as it is, P2 અહીંયા મલ્ટીપ્લિકેશન માં છે, અહીંયા ડિવિઝન માં આવશે અને V1 raised to n equal to ની પેલી સાઈડ ડિવિઝન માં જશે. So V2 raised to n divided by V1 raised to n. So you can write V2 by V1 whole raised to n. Now P1 by P2, just put given values over here. You will get P1 25 into 10 raised to 2 whole divided by P2 3 into 10 raised to 2 is equal to V2 by V1. V2 is given. V2 is 3V1. Instead of V2, we can write 3V1. Okay, divided by V1 as it is. Okay, raised to n. અહીંયા 3V1 ના બદલે જે વેલ્યુ છે આપણી પાસે એ પણ લખી શકાય. ઓકે, આપણે જે મેળવેલું છે 15 divided by V1 5. તો પણ અહીંયા 3V1 by V1 તો 3 વધશે, 15 by 5 તો પણ 3 વધશે, 15 by 5 તો પણ 3 વધશે. ઓકે, so 10 raised to 10 2 10 raised to 2 will be cancelled. So 25 by 3 કેલ્સીમાં કરવાથી તમને મળશે 8.33 is equal to 3 raised to n. So હવે આ રીતનું તમારી પાસે ઇક્વેશન હોય, એક જ અનનોન છે પણ એ પાવરમાં છે એટલે કે ઘાત તરીકે છે. તો એ ઘાતને નીચે લઈ આવવા માટે તો કે તમે મેથ્સમાં ઓલરેડી સ્ટડી કરી ગયા એ મુજબ ટેકિંગ log or you can say ln both sides. Okay, બંને બાજુએ log લેતા ln લેતા. So ln 8.33 is equal to ln 3 raised to n. Okay, now જે ઘાત છે એ ક્યાં જશે? ln 8.33 ઘાત છે એ log ની આગળ લઈ શકાય. So n multiplied by ln 3. Now n is equal to ln 3 multiplication માં છે, અહીંયા division માં જશે. So ln 8.33 divided by ln 3. So કેલ્સીમાં સોલ્વ કરવાથી જે વેલ્યુ છે એ તમને મળશે n is equal to 1.929. n is equal to 1.929. So you can say n is equal to 1.93. n is equal to index, process index n is equal to 1.93. Now for polytropic work done, polytropic process માટે work done, W is equal to P1 V1 minus P2 V2 upon n minus 1. So just put all the given values over there. P1 25 into 10 raised to 2 multiplied by V1 5 minus P2 3 into 10 raised to 2 multiplied by V2 15 meter cube 15 whole divided by n, polytropic index 1.93 minus 1. Okay, so કેલ્સીમાં સોલ્વ કરવાથી work done for the given polytropic process you will get 8602.15 kilojoule. 8602.15 kilojoule. So very simple and an important example you can say. ઘણી વખત એક્ઝામમાં આવો એક્ઝામ્પલ પૂછાયો છે, ખૂબ જ નાનો સરળ અને ટ્રિકી એક્ઝામ્પલ છે. આ સ્ટેપ એક ખાસ યાદ રાખવું. 8.33 is equal to 3 raised to n આવે છે. અનનોન ક્વોન્ટિટી એક જ છે n, પણ એ પાવરમાં છે, ઘાત તરીકે છે. તો એને એ મેળવવા માટે એને સૌપ્રથમ તો ક્યાં લઈ આવવું પડે? આગળ નીચે. તો એના માટે શું કરવું? એક જ રસ્તો છે, log એટલે કે ln લેવું પડશે. તો બંને બાજુએ log લેવું પડશે. આ સ્ટેપ છે ખાસ ધ્યાનથી યાદ રાખશો. Now example number 22. 1 kg air is at 15 bar absolute pressure and 980 degrees Celsius. Okay, so first of all, what is given? Mass of air is given 1 kg, m is equal to 1 kg, is at 15 bar absolute pressure. So initial pressure P1 15 bar, so it will be 15 into 10 raised to 2 kilonewton per meter square. Then initial temperature is also given here. T1 is equal to 980 degrees Celsius. So 980 plus 273, 980 plus 273, so it will be 1253 Kelvin. Then it is expanded to
2.5 bar absolute pressure, it is expanded up to 2.5 bar. Okay, it is expanded up to 2.5 bar. So new final pressure will be 2.5 bar. So 2.5 into 10 raised to 2 kilonewton per meter square. It is expanded up to 2.5 bar absolute pressure by isentropic process. So isentropic process, PV raised to gamma is equal to constant. Isentropic process. Find final volume. So V2 is equal to question mark. Then final temperature T2 is equal to question mark, and work done W is equal to question mark. Take R is equal to 0.287 kilojoule per kg Kelvin and gamma is equal to 1.4. Okay. So final temperature મેળવવા માટે ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરવું પડશે? ઇનિશિયલ ટેમ્પરેચર મેળવવું પડશે. હવે ઇનિશિયલ ટેમ્પરેચર મેળવવા માટે P1 અને T1 છે અને M પણ છે. ઓકે, માસ. So P1 V1 is equal to mR T1 વાયુનું લાક્ષણિક સમીકરણ. એના ઉપરથી V1 is equal to શું થશે? mR T1 by P1, mR T1 by P1. So R is given, M is 1, R is 0.287 and T1 temperature 1253 whole divided by pressure P1, 15 into 10 raised to 2, 15 into 10 raised to 2. So V1 is equal to કેલ્સીમાં આ વેલ્યુ મૂકવાથી ઇનિશિયલ વોલ્યુમ મળશે 0.2397 મીટર ક્યુબ, 0.2397 મીટર ક્યુબ. હવે V1 ઇનિશિયલ વોલ્યુમ મળી ગયા બાદ એની ફાઇનલ વોલ્યુમ છે એ મેળવી શકાય. હવે એ કઈ રીતે મેળવી શકાય? ખાસ ધ્યાનથી અહીંયા જોશો. આપણે જાણીએ છીએ પોલિટ્રોપિક પ્રોસેસ, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે P1 V1 રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેઝ ટુ ગામા. સો P1 P2 અહીંયા જે મલ્ટીપ્લિકેશનમાં છે એ P1 ના ડિવિઝનમાં જશે, ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 રેઝ ટુ ગામા. ઓકે, V2 બાય V1 રેઝ ટુ ગામા થશે. હવે V2 બાય અહીંયા અગાઉ આપણે જે વાત કરી ગયા મુજબ કે x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ y, તો x બરાબર y રેઝ ટુ 1 upon n થાય. તો એ મુજબ V2 બાય V1 રેઝ ટુ ગામા is equal to P1 by P2. So V2 by V1 is equal to શું થશે? P1 by P2 raised to 1 upon gamma થશે. તો આના ઉપરથી V1 છે એને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો V1 into P1 by P2 raised to 1 upon gamma. So just put V1 P1 and value of P2 over here. So you will get final volume V2. Initial volume 0.2397 multiplied by P1. Initial pressure 15 into 10 raised to 2 multiplied by final pressure is given 2.5 into 10 raised to 2 whole raised to 1 upon 1.4, 1 upon 1.4. So final volume V2 will be, you will get 0.8619 meter cube, 0.8619 meter cube. Now final temperature મેળવવા માટે આપણી પાસે ટેમ્પરેચર રેશિયોનું ઇક્વેશન છે T1 by T2 is equal to P1 by P2 raised to gamma minus 1 upon gamma is equal to V2 by V1 raised to gamma minus 1. Okay, T1 by T2 is equal to V2 by V1 raised to gamma minus 1 is equal to P1 by P2 raised to gamma minus 1 upon gamma. So આમાંથી કોઈ પણ એક વેલ્યુ છે એ તમે લઈ શકો. કોઈ પણ એક વેલ્યુ લઈ અને હવે પ્રેશરની વેલ્યુ પણ છે તમારી પાસે અને વોલ્યુમની વેલ્યુ પણ છે. તો બેમાંથી કોઈ પણ લઈ શકાય એમ હોય ત્યારે હંમેશા આપણે વોલ્યુમની વેલ્યુ લઈશું વોલ્યુમના સ્વરૂપમાં ઇક્વેશન. સો વોલ્યુમના સ્વરૂપમાં ઇક્વેશન લખું છું T1 by T2 is equal to શું? V2 by V1 raised to gamma minus 1. હું ઉલટું લખું છું તો T2 by T1 is equal to શું થશે? V1 by V2 raised to gamma minus 1 થશે, raised to gamma minus 1. સો અહીંયાથી T2 is equal to શું થશે? ફાઇનલ ટેમ્પરેચર is equal to ઇનિશિયલ ટેમ્પરેચર અહીંયા મલ્ટીપ્લિકેશનમાં જશે, મલ્ટીપ્લાય બાય V1 by V2 raised to gamma minus 1, V1 by V2 raised to gamma minus 1. Just put the given values over here. Initial temperature T1 1253 Kelvin multiplied by V1. V1 is not given actually, but we have derived it. Okay, V1 we have got 0.2397. આપણે V1 છે મેળવેલું 0.2397 divided by V2 0.8619 0.8619 raised to gamma minus 1. So 1.4 minus 1 it will be 0.4. 1.4 minus 1 so it will be 0.4. કેલ્સીમાં આ તમામ વેલ્યુઓ મૂકી અને કિંમત મેળવતા ફાઇનલ ટેમ્પરેચર છે એ મળશે 751 Kelvin. 751 Kelvin. ઓકે, એપ્રોક્સિમેટ ઇટ વિલ બી 751 Kelvin. હવે ફાઇનલ ટેમ્પરેચર મળી ગયા બાદ વર્ક ડન જે મેળવવાનું છે તો વર્ક ડનનું ઇક્વેશન P1 V1 minus P2 V2 upon n minus 1. So W P1 15 into 10 raised to 2
મલ્ટીપ્લાય બાય V1 0.2397, okay, minus P2 is 2.5 into 10 raised to 2 multiplied by 0.8619, okay, whole divided by n minus 1, sorry અહીંયા gamma minus 1 આવશે પોલિટ્રોપિક વર્ક, so gamma minus 1 1.4 minus 1, કેલ્સીમાં આ તમામ વેલ્યુઓ મૂકી અને સોલ્વ કરવાથી જે વર્ક ડન છે એ મળશે 360.187 કિલો જૂલ. હવે અહીંયા તમે માસ છે 1 kg આપેલું છે, તેથી આ જે વર્ક છે એ પર કેજી માસ માટે મળેલું છે, વર્ક જે મળેલું છે એ પર કેજી માસ માટે મળેલું છે, સો ત્યાં તમે યુનિટમાં લખી શકો કિલો જૂલ પર કેજી. ઓકે, સો આપણે તમામ પ્રોસેસ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એન્ડ પોલિટ્રોપિક પ્રોસેસ, આ તમામ પ્રોસેસીસના બે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરી લીધા. સો આઈ હોપ કે તમને હવે તમામ પ્રોસેસના એક્ઝામ્પલ્સ છે તમે સોલ્વ કરી શકશો. થેન્ક યુ.